નમસ્કાર, હું છું રોયલ ખ્રિસ્તી અને આપ નિહાળી રહ્યા છો ગુર્જર સમય. નેપાળ બાદ ભારતમાં પણ જેનજી જનરેશનનો અવાજ બુલંદ થવા લાગ્યો છે. જી હા, ભારતના બેરોજગારોનો આ કોકરોચ બનીને સિસ્ટમ સામે મોરચો મંડાઈ રહ્યો છે. બેરોજગાર યુવાનો ડિજિટલ મીમ્સ અને સંસ્થાકીય આક્રોશના મિશ્રણમાંથી જન્મેલો આ નવો ટ્રેન્ડ એટલે કોકરોચ જનતા પાર્ટી, જેનું સ્લોગન છે ધર્મનિરપેક્ષ, સમાજવાદી, લોકશાહી અને આળસુ. ચાલો જાણીએ કે એવું તે શું બન્યું કે રાતોરાત આવા અજીબ નામ ધરાવતી પાર્ટી બની અને લોકપ્રિયતાની નવી ઊંચાઈએ પહોંચી ગઈ છે. આ આખી વાતની શરૂઆત 15 મે 2026ના રોજ સુપ્રીમ કોર્ટની એક સુનાવણી દરમિયાન થઈ હતી. વરિષ્ઠ વકીલોના હોદ્દા અંગેની દિલ્હી હાઈકોર્ટની અરજી પર સુનાવણી કરતી વખતે ચીફ જસ્ટિસ સૂર્યકાંતે એક કડક ટિપ્પણી કરી હતી. તેમણે મીડિયા, સોશિયલ મીડિયા અને આરટીઆઈ કાર્યકર્તાઓ દ્વારા ન્યાયતંત્ર પર થતા હુમલા અંગે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે સમાજમાં પહેલેથી જ એવા પરજીવીઓ છે જે સિસ્ટમ પર હુમલો કરે છે અને તમે તેમની સાથે હાથ મિલાવવા માગો છો. આ યુવાનો કોકરોચ જેવા છે, જેમને કોઈ નોકરી મળતી નથી અને કોઈ વ્યવસાયમાં તેમનું સ્થાન નથી. તેમનામાંથી કેટલાક મીડિયા બની જાય છે, કેટલાક સોશિયલ મીડિયા બની જાય છે, કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટ બની જાય છે, તો કેટલાક અન્ય પ્રકારના કાર્યકરો બની જાય છે અને તેઓ દરેક પર હુમલો કરે છે અને તમે લોકો કોર્ટના તિરસ્કારની અરજીઓ દાખલ કરો છો. દેશના બેરોજગાર યુવાનોની સરખામણી કોકરોચ સાથે કરી હતી. આ અંગે વિવિધ અહેવાલો આવતા બીજા જ દિવસે 16 મેના રોજ ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટતા કરી કે મારી ટિપ્પણીને ખોટી રીતે ટાંકવામાં આવી છે. મારો ઇશારો માત્ર એવા લોકો તરફ હતો જેઓ નકલી ડિગ્રીઓ સાથે કાયદાના વ્યવસાયમાં ઘૂસી જાય છે. તેમણે દેશના સામાન્ય યુવાનોના વખાણ કરતા તેમને વિકસિત ભારતના આધારસ્તંભ કહ્યા હતા. પરંતુ ત્યાં સુધી તો ઇન્ટરનેટની દુનિયામાં આક્રોશનો વંટોળ શરૂ થઈ ચૂક્યો હતો. ચીફ જસ્ટિસની ટિપ્પણી સામે વિરોધ નોંધાવતા અભિજીત દીપકે એક્સ પર લખ્યું કે કાયદેસર ડિગ્રી ન હોવાને કારણે કોઈને દેશના નાગરિકને પરજીવી કહેવાનો અધિકાર નથી. આ દરમિયાન તેમણે એક્સ પર મજાકમાં એક ગૂગલ ફોર્મ શેર કર્યું અને આ બધા વંદાઓ માટે નવું પ્લેટફોર્મ એટલે કે કોકરોચ જનતા પાર્ટી જાહેરાત કરી. આ આઈડિયા એટલો બધો વાયરલ થયો કે માત્ર 3 કલાકમાં જ 5000થી વધુ લોકોએ ફોર્મ ભરી દીધું. આગામી 48થી 72 કલાકમાં આ આંકડો 53 લાખને પાર થઈ ગયો. પક્ષે પોતાની સત્તાવાર વેબસાઇટ બનાવી એઆઈ જનરેટેડ પાર્ટી એન્થમ ગીત લોન્ચ કર્યું, જેની લાઈનો હતી: અમે વંદા પાર્ટી છીએ, અમે સળગતા શહેરના બાળકો છીએ. આ પક્ષે તેમનું ચૂંટણી પ્રતીક મોબાઈલ ફોન રાખ્યું છે અને જાહેર કર્યું છે કે દરેક ફોન હવે હિંમતનો અવાજ છે અને દરેક પોસ્ટ પ્રતિકારનું પ્રતીક. 30 વર્ષીય અભિજીત દીપકે હાલ અમેરિકામાં છે, જ્યાં તેમણે તાજેતરમાં જ બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સમાં માસ્ટર્સનો અભ્યાસ પૂરો કર્યો છે. જો કે કોકરોચ જનતા પાર્ટીને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ અને લોકોના આગ્રહને કારણે તેઓ ટૂંક સમયમાં જ ભારત પરત ફરવાનું આયોજન કરી રહ્યા છે, જેથી આ ઓનલાઈન ચળવળને વાસ્તવિક આંદોલન તરીકે આગળ વધારી શકાય. મૂળ તો તેઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદના વતની છે. 2020થી 2023 દરમિયાન આમ આદમી પાર્ટી આપની સોશિયલ મીડિયા ટીમ સાથે સ્વયંસેવક તરીકે કામ કરી ચૂકેલા અભિજીત પાસે ઇન્ટરનેટ કલ્ચર અને વાયરલ ટ્રેન્ડ્સની ઊંડી સમજ છે. કોકરોચ જનતા પાર્ટીમાં જોડાવા માટેના અનોખા નિયમો બનાવવામાં આવ્યા છે. જો તમારે પણ આ પક્ષના સભ્ય બનવું હોય તો તેમની વેબસાઇટ અનુસાર તમારી પાસે નીચેની લાયકાત હોવી જરૂરી છે: 1. તમે બેરોજગાર હોવા જરૂરી છે. 2. તમે આળસુ હોવા જરૂરી છે. 3. તમે ક્રોનિકલી ઓનલાઈન લાંબા સમય સુધી ઇન્ટરનેટ પર સક્રિય રહેતા હોવા જરૂરી છે. તમારી પાસે વ્યાવસાયિક રીતે બળબડાટની ક્ષમતા હોવી જોઈએ. ભલે આ પક્ષ દેખાવે આપને રમૂજ લાગે, પણ
તેનો 5 મુદ્દાનો એજન્ડા દેશની વર્તમાન સિસ્ટમ પર આક્રમક સમાન પ્રહાર કરે છે. પહેલો છે નિવૃત્ત પછીના પદ પર પ્રતિબંધ. કોઈ પણ ચીફ જસ્ટિસને નિવૃત્ત પછી પુરસ્કાર તરીકે રાજ્યસભાની સીટ કે સરકારી પોસ્ટિંગ નહીં અપાય. બીજો મુદ્દો છે પક્ષપલટો કરનાર પર લગામ. જે ધારાસભ્ય કે સાંસદ પક્ષપલટો કરે તેના પર 20 વર્ષ સુધી ચૂંટણી લડવા માટે જાહેર પદ ભોગવવા પર પ્રતિબંધ મૂકવો. ત્રીજો મુદ્દો છે મહિલા અનામત. સાંસદ અને કેબિનેટમાં મહિલાઓ માટે બેઠકો વધાર્યા વિના જ સીધી 50% અનામત આપવી. ચોથો મુદ્દો છે ચૂંટણી પંચની જવાબદારી. જો કોઈ કાયદેસરના મતદારોનું નામ મતદાર યાદીમાંથી કપાઈ જાય તો મુખ્ય ચૂંટણી કમિશનરની અનફોલો એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ UAPA હેઠળ આતંકવાદનો ગુનો ગણીને ધરપકડ કરવી જોઈએ. પાંચમો મુદ્દો છે મીડિયાની આઝાદી. મુક્ત પત્રકારત્વ સુનિશ્ચિત કરવા માટે અંબાણી અને અદાણી જેવા મોટા કોર્પોરેટ ગૃહોની માલિકીના મીડિયા હાઉસના લાયસન્સ રદ કરવા જોઈએ. જેથી પક્ષે કયા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને યુવાનો દેશમાં કેવા બદલાવો જોવા માંગે છે તે અંગે વ્યાપક ચર્ચા શરૂ કરી શકાય. જ્યારે સ્થાપક અભિજીત દીપકે સવાલ કરાયો કે શું આ ચળવળ ભવિષ્યમાં નેપાળ કે બાંગ્લાદેશમાં થઈ એવી હિંસક સ્થિતિમાં ફેરવાઈ શકે છે, ત્યારે તેમણે સ્પષ્ટતા કરી કે આવું ક્યારેય નહીં થાય. ભારતના યુવાનો અપેક્ષા કરતાં વધુ પરિપક્વ અને રાજકીય રીતે સભાન છે. તેઓ પોતાના બંધારણીય અધિકારો જાણે છે અને શાંતિપૂર્ણ રીતે લોકશાહી ઢબે પોતાનો વિરોધ નોંધાવશે. આમાંથી ઘણા યુવાનો અત્યારે સરકાર ચલાવતા લોકો કરતાં પણ વધુ શિક્ષિત અને સક્ષમ છે. કોકરોચ જનતા પાર્ટી ભવિષ્યમાં એક સત્તાવાર રાજકીય પક્ષ તરીકે રજીસ્ટર થશે કે માત્ર એક પ્રયોગ બની રહેશે તે તો સમય જ બતાવશે. પરંતુ આજના રાજકીય માહોલમાં યુવાનોની હતાશા, બેરોજગારી અને સિસ્ટમ પ્રત્યેના આક્રોશને વ્યક્ત કરવા માટે આ પક્ષે મીમ પોલિટિક્સનો સહારો લીધો છે. તે દેશની જનતા માટે ચોક્કસપણે એક નવો જ અનુભવ કહેવાય. આ પ્રકારના સમાચાર જાણવા માટે આપ અમારી YouTube ચેનલ ગુર્જર સમયને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરશો. થેન્ક યુ.